મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। ઓઇલ રિસાયકલિંગ ફેક્ટરીમાં આગ લાગતા સમગ્ર ફેક્ટરી નાશ પામી। આગ લાગતા ધુમાડાના ગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાયા। તો બપોરે 12 વાગ્યે પડોલીના MIDC વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા હતા। આ આગમાં લાખોનું નુકસાન થયું હોવાનું અંદાજ છે। આ અકસ્માતમાં કોઈ જાનહાનિની માહિતી નથી મળી, પરંતુ આગ એટલી ભયાનક હતી કે તેની જ્વાળાઓ દૂરથી દેખાઈ હતી। MIDCમાં લકી પેટ્રોલિયમ નામના એક ઓઇલ રિસાયકલિંગ ફેક્ટરી છે, જ્યાં મોટા પ્રમાણમાં કચરો તેલ સંગ્રહિત થાય છે। કચરો તેલ ફિલ્ટર અને રિસાયકલિંગ કરવાની પ્રક્રિયા અહીં થાય છે। અચાનક જ ફેક્ટરીમાં રાખેલા પ્લાસ્ટિકના તેલના ડબ્બામાં આગ લાગી હતી, જે થોડી જ વારમાં આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી। માહિતી મળતા પોલીસ સહિત ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો।